નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ EWS કેટેગરી જેનું મેરિટ કેટલું અટકશે, 2022માં કેટલું હતું અને 2025માં કેટલું અટકશે તે આપણે આ વિડીયોમાં જોવાનું છે. આની પહેલાં આપણે SCBC અને જનરલ કેટેગરીનું મેરિટ કેટલું અટકશે તે આગલા વિડીયોમાં કહ્યું હતું. 2022ની ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીની અંદર જેની અંદર EWS કેટેગરી એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોના પુરુષ ઉમેદવારના માર્ક જે 66.90 માર્ક હતા તેવા ઉમેદવારોને DV માટે બોલાવવામાં આવ્યા હતા અને મહિલા ઉમેદવાર જેના 52.200 માર્ક હતા તેવી મહિલા ઉમેદવારોને DV માટે બોલાવવામાં આવ્યા હતા. આમ આ માર્ક DV માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોના હતા અને આપણે આગળ જોઈએ કે તેમનું ફાઇનલ કટ ઓફ કેટલું અટક્યું હતું તે આપણે આગળ જોઈએ તો જેની અંદર પુરુષ ઉમેદવારોના માર્ક 74.95 હતા અને મહિલા ઉમેદવારોના માર્ક 62.335 હતા. આમ આ માર્ક 2022માં અટક્યા હતા જે ફાઇનલ મેરિટ હતું. આ કટ ઓફની અંદર NCCના માર્ક આપણે જોઈએ કે 2025ની અંદર DV માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોના માર્ક જેની અંદર પુરુષ ઉમેદવારોના માર્ક 94.50 હતા અને મહિલા ઉમેદવારોના માર્ક 80.50 હતા. આમ આપણે ફાઇનલ તો કહી ન શકીએ કે મેરિટ કેટલું અટકશે, પણ આપણે અનુમાન લગાડીને કહી શકીએ કે પુરુષ ઉમેદવારોનો માર્ક જે 94.50 છે જે વધીને 101 આસપાસ વધી શકે, 101 માર્ક આસપાસ જઈ શકે છે અને મહિલા ઉમેદવારોનું માર્ક જે વધીને 81 માર્ક આસપાસ જઈ શકે છે તેમ આપણે અનુમાન લગાડીને કહી શકીએ. આ માર્ક ફાઇનલ કટ ઓફ છે તેમ આપણે કહી શકતા નથી. આપણે અનુમાન લગાડીને